પરસોત્તમભાઈ કોઈ ધોકા ઉપાડવાની વાત કરી, કોઈ સમાજને કોઈ વ્યક્તિને ટાર્ગેટ કરી નથી કીધું, પણ જે વ્યક્તિને અન્યાય થયો હોય તો જે સામે હોય એને ધોકા ઉપાડવાની વાત થઈ, એટલે કોઈ કોળી વર્ષી શાહીર સમાજ છે જ નહીં. જી વિશે શું કહેશો? જો ભાવનગર ખાતે આજે ન્યાય સભામાં સમસ્ત કોળી ઠાકોર સમાજના લગભગ 50,000 લોકોની ઉપસ્થિતિ છે. આ સ્વયંભૂ રીતે બધા આવ્યા છે અને નવનીતભાઈ બાલદિયાને ન્યાય અપાવવામાં લગભગ 25 દિવસ સુધી સમાજને ખૂબ દોડાવ્યો. એમાં અમે સંતો પણ સામેલ હતા. એક વાતનું દુઃખ થાય છે કે કોળી અને ઠાકોર સમાજના લગભગ 3 કરોડનું પોપ્યુલેશન અને 2 કરોડ જેટલું વોટિંગ પાવર ધરાવે છે. સરકાર બનાવવામાં સૌથી મોટો યોગદાન સમસ્ત કોળી ઠાકોર સમાજનું છે. ત્યારે બેરહમીથી નવનીતભાઈને મારવામાં આવે છે ને છતાં ન્યાય અપાવવામાં એવિડન્સ બધા હોવા છતાં પણ આટલી બધી વાર લગાડી. એમાં સરકારશ્રીની પાસે સમાજના તમામ નેતાઓ મિનિસ્ટરો ગયેલા તો ન્યાય અપાયો પણ ખરો. એમાંથી સમાજ રાજી પણ છે, નેતાઓ રાજી છે, એની ભાવના સંતુષ્ટ થઈ છે. પરંતુ સમાજના જે યુવાન મિત્રો છે જેણે ખૂબ મહેનત કરી છે અને સમાજના ભાઈઓ બહેનો ક્યાંક અંદરને ખાનેથી રોષ છે કે સમાજને આટલો રોડે દોડાવ્યો તો પછી એ દોડાવનાર વ્યક્તિ કોણ હતું, અને એ સમાજને ખ્યાલ જ છે. અને આ ભાવનગરની પશ્ચિમની વિધાનસભામાં લગભગ 85,000નું વોટિંગ માત્ર કોળી સમાજનું છે. એટલા માટે આ વિધાનસભામાં પણ સમાજના જે આગેવાનો છે એને પણ ખ્યાલ છે. એટલા માટે સમાજ ખૂબ જાગૃત થાય, એક થાય અને ભવિષ્યમાં આ સમાજના કોઈ પણ ભાઈ બહેનોને અન્યાય ન થાય એનો આ ન્યાય સભાએ જવાબ છે.